કે 25,000 કે 50,000 વાત થઈ, 4 વ્હીલ થી લેવા ગયા યુવાનને. આ યુવાન પોતે કબૂલે છે કે મને આવું કહેવામાં આવ્યું, અને એ યુવાન કહે છે કે મેં દારૂ પણ પીધેલો છે. દારૂ ક્યાંથી આવ્યો હશે? કારણ કે ગુજરાતમાં દારૂ લાવવો હોય ભાજપ સિવાય કોઈ લાવી ન શકે. વિપક્ષને તો ભાઈ એમને મેં અંદર કરી દે. તો ભાજપે દારૂ લાવ્યા હશે. આમાં પોલીસ મિત્રનું નામ બોલે છે. એટલે કોઈ મોટા નેતાએ કોકને સૂચના આપી હશે અધિકારીને, એણે પોલીસને પણ મોકલ્યો છે આ યુવાનને હિંમત મળે એટલે કે તું ડરતો નહીં, તને કાંઈ નહીં થાય. નહીં તો એને એવું તો પ્રજા કદાચ ડીબી નાખે તો. તમે જુઓ ત્યાં પણ પ્રજાએ ડીબી નાખ્યા હતા યુવાનને. એટલે આ યુવાનને દારૂ પીધો એની તપાસ નથી થઈ, એને પૂછપરછ નથી થઈ. અને હજુ પણ મને શંકા છે કે ભાજપ આ યુવાનને ઉપાડીને લઈ લેવડાવી દેશે, ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે. મને પૂરી શંકા છે. યોગ્ય તપાસ નહીં કરે. આ જ રાજકોટના મીડિયા સામે મેં પેલી સીટની રચના થઈ હતી ટીઆરબી ઝોનમાં, મેં પહેલા પણ કીધું હતું, અને તમામ સીટોને મેં ખુલ્લી પાડી હતી. સીટોની રચના થઈ, શું થયું? આજે એ જ સીટની રચના આ જ રાજકોટના મીડિયાએ આટલા મહિનાઓ પછી જોઈ લીધું. ચમરબંધી ને છોડીશું, કોઈ ચમરબંધીને પકડ્યું નથી. તમામ અધિકારીઓ ખુલ્લા પડે સીટ ઢાંકવાનું કામ કર્યું છે.